તો એકાદશીની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો. 8 ફેબ્રુઆરી 2025 અને શનિવારના દિવસે મહા મહિનાની સુદ પક્ષની એકાદશી છે. આ એકાદશીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્ત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી, તે આ એકાદશીની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યું છે, કારણ કે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ. જો તમે પણ 8 ફેબ્રુઆરી 2025 અને શનિવારની રાત્રે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી. જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે, તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ, શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. બીજા ઘણા પ્રકારના દોષો છે, તે કંઈ પણ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ કોઈ જરૂર નથી. તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ, ક્યારે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની બધી માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું. પરંતુ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે. તો જુઓ, આ ઉપાય શા માટે કરવામાં આવે છે. તે ઈચ્છા પૂર્ણ કરવા માટે, તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી, તે માટે તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે કરવા માંગતી હોય, તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિએ એક ચપટી મીઠાનો આ ઉપાય સમજી લીધો છે, તેણે શનિવારે એટલે કે એકાદશીની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે એક ચપટી મીઠાનો આ ઉપાય કેવી રીતે કરવો, અને આ ઉપાય રાત્રે કરવાનો સમય શું છે. તો જુઓ, 8 ફેબ્રુઆરી 2025 અને શનિવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે. આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય
ક્યારે હોય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો આ ઉપાય કરી શકો છો. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય છે, તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી કરી શકો છો. કારણ કે 8 ફેબ્રુઆરી 2025 શનિવાર મહા મહિનાની સુદ પક્ષની એકાદશીનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તમારે થોડું મોડું થાય છે, તો તેમાં કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જો તમે ખૂબ જ ચિંતિત છો, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, ઘણી વખત તમે ખૂબ પ્રયત્નો કરો છો, ખૂબ મહેનત કરો છો, પણ તમને તેનું પરિણામ મળતું નથી, સખત મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી, તો તમારે આ એકાદશીની તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે. હવે આ એક ચપટી મીઠું શનિવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો. તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો. જો તમે આ ઉપાય કરશો તો સમજવું કે તમને દેવી લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય દુઃખનો વાસ નહીં થાય. તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશ માટે દૂર કરી શકો છો. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે. આનાથી કરવામાં આવેલ ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખ દૂર કરશે. મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારેય તે ઘરમાં પાછી આવતી નથી, અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે. એમાં થોડું મીઠું નાખવાનું છે. અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે. જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો. તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો. હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે, અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો, નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તો આ ઉપાય કરવાથી સૌ પ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે, જે તમને તમારું કામ પૂર્ણ કરવા દેતી ન હતી. તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. નિર્ધનતા અને દુઃખ દૂર થઈ જાય છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. જ્યારે તમે એકાદશીના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો, મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે. કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે, ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે.
તમે કામ પર જઈ રહ્યા હો, વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હો, જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે. આ ખૂબ જ સારો ઉપાય છે. એટલા માટે એકાદશીના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધુમાં વધુ સુખ સમૃદ્ધિ મળે, નિર્ધનતા ક્યારેય ન આવે, તેના જીવનમાં, તેના ઘરમાં, તેના પરિવારના બધા સભ્યોના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે. તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેશે. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. જો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો તે ખૂબ જ સરળતાથી કરી શકો છો. ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે, ઘણી સમસ્યાઓ આવે છે, કામ પૂરું થતું નથી. તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે, તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પણ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંધો મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે. તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે. તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લ્યો. હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે. તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનની મોટી સમસ્યાઓ, જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા, તે દૂર થઈ જશે. તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું ન હતું, અથવા તો કંઈક લેવા માંગતા હતા પણ તે કરી શક્યા નહીં. તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર જુઓ. હવે તમે તેને તમારા જીવનમાં જાતે જુઓ છો કે તે ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે. તમારે આ ઉપાય અજમાવવો જોઈએ. તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે. આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે? તમારે થોડું મીઠું લેવાનું છે, થોડું સિંધવ મીઠું લેવાનું છે. તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે. જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું, જે કામ પૂર્ણ થતું નહોતું, અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે, તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. જો તમે શનિવારે આવું કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.